હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12ના ચેપ્ટર 9 તરફ આગળ વધીએ છીએ. ચેપ્ટર 9 છે એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. અત્યાર સુધી આપણે ક્લાસ, ઓબ્જેક્ટ, ચેપ્ટર 8 અને 7માં જોઈ રહ્યા છે ફોર લૂપનો ઉપયોગ. ચેપ્ટર 8માં ક્લાસ, કન્સ્ટ્રક્ટર, આ બધી વસ્તુઓ આપણે જોઈ છે. તો હવે આપણે જોઈએ કે જાવાની અંદર એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ કેવી રીતના કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે પ્રમાણે વાત કરી કે આપણે ચેપ્ટર 7માં ડેટાના મૂળભૂત પ્રકારોનો અભ્યાસ કર્યો છે. મૂળભૂત પ્રકારના ચલમાં એક સમયે ફક્ત એક જ કિંમત મૂકી શકીએ. તો આ પ્રકારના ચલને આપણે કયા ચલ કહીશું? અદિશ ચલ અથવા તો સ્કેલર વેરિયેબલ. તો આ પ્રકરણની અંદર આપણે સંયોજિત કે કમ્પોઝિટ પ્રકારના ડેટા પ્રકાર વિશે શીખવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ એક કરતાં વધારે ડેટા કિંમતોના સમૂહનો સંગ્રહ કરવા માટે થાય છે, જેને આપણે શું કહીશું? એરે અને સ્ટ્રિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ એરે તરફ. એરે તો એરે આપણે ધોરણ 10ની અંદર શીખીને આવેલા છે કે એરે શું છે. તો એરે એ એક પ્રકારના ઘટકોના સંગ્રહનો રજૂ કરતો ચલ છે. એરે કેમાં હોઈ શકે? તો એરે સદિશ, શ્રેણિક અને અન્ય બહુપરિમાણીય માહિતી રજૂ કરવા માટે ઉપયોગમાં આવે છે. હવે વેક્ટર શું છે? તો વેક્ટર એ એક પરિમાણીય ડેટા સંરચનાની રચના છે, જેની અંદર આપણે અક્ષરો છે, સંખ્યાઓ છે વગેરે જેવી વસ્તુઓની યાદીનો સંગ્રહ કરવા માટે વાપરી શકીએ. આપણને ખબર છે કે ટેબલની રચના કેવી રીતના થાય? તો રો અને કોલમ, એટલે કે આડી હરોળ અને ઊભી હરોળ, એનાથી એ ટેબલ બને છે. તો આવી ત્રિપરિમાણીય ડેટા સંરચના રજૂ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મેટ્રિક્સ વપરાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? મેટ્રિક્સ કોને કહીશું અને વેક્ટર કોને કહીશું? વેક્ટર એ એક પરિમાણીય છે, જ્યારે મેટ્રિક્સ એ 2D એટલે કે દ્વિપરિમાણીય ડેટા સંરચના છે. જ્યારે આપણે એક સમાન અનેક ઘટકો ઉપર કાર્ય કરવું હોય ત્યારે શું ઉપયોગી બનશે? એરે ઉપયોગી બને છે. હવે એરેના તમામ ઘટકો મેમરીની એક સાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે. એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક વડે ઓળખવામાં આવે છે, જેને આપણે શું કહીશું? ઇન્ડેક્સ પોઝિશન. જાવામાં વસ્તુઓની યાદી સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ એ એરે છે. એરે બનાવવા માટે બે પગલાંની જરૂરત પડે છે. એરે ઓબ્જેક્ટ તરીકે ડિક્લેર કરવો અથવા એરે ઓબ્જેક્ટની રચના કરવી. હવે એરે ઓબ્જેક્ટ કેટલી રીતે બની શકે? તો એક, ન્યૂ પ્રક્રિયક વાપરીને તેનું કદ જણાવીને, અને બીજું, સીધા એરેના ઘટકોની પ્રારંભિક કિંમત આપીને, એટલે કે ઇનિશિયલાઇઝેશન કરીને. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પરિમાણીય એરે તરફ આગળ વધીએ છીએ.
એક પરિમાણીય એરે એટલે એને આપણે શેના નામથી ઓળખીશું? 1D એરે તરીકે, જેને આપણે વેક્ટર પણ કહીએ છીએ. તો વેક્ટર જેને એક અથવા વધારે અદિશ ચલના સમૂહ તરીકે ગણી શકીએ, જેવી રીતના કે આપણી પાસે કોઈ વિદ્યાર્થીના માર્ક્સ સ્ટોર કરવા હોય તો આપણે એને માર્ક્સ 1થી લઈને 5 સુધીના અલગ અલગ ચલ ડિક્લેર કરવાને બદલે આપણે શું કરીશું? માર્ક્સ 5 ડિક્લેર કરી દઈશું, જેનાથી આ જે માર્ક્સ 0થી 4 સુધીના જે છે તે દરેક ઘટક આપોઆપ બની જશે. હવે આ માર્ક્સની બાજુમાં જે આ બ્રેકેટ આપેલું છે, મોટું બ્રેકેટ, એની અંદર આપણે 5 એટલે એની અંદર કેટલી સંખ્યા સ્ટોર કરવાની છે? તો કે 5. 5 ચલ ઓલરેડી અંદર સ્ટોર કરવાના છે, એટલે 5 એટલે કે 5 ચલ અંદર સ્ટોર થશે. હવે એ દરેક ચલ કયા નામે ઓળખાશે? તો માર્ક્સ 0, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3 અને માર્ક્સ 4 આ આપોઆપ બની જશે. હવે 1D ને ડિક્લેર કરવા માટે ચોરસ કૌંસની જોડી એરેના નામ પછી અથવા તો ડેટાના પ્રકાર પછી આપણે વાપરી શકીએ. અહીંયા બંને ટાઈપના તમને વાક્ય રચના આપેલી છે. પહેલી એક છે ડેટા ટાઈપ, એરેનું નામ અને બ્રેકેટ. હવે માર્ક્સ નામનો એરે બનાવવો હોય તો ડેટા ટાઈપ કઈ લઈશું? INT માર્ક્સ અને ત્યાર પછી બ્રેકેટ. બરાબર છે? હવે તમને એમ થાય કે બાજુમાં જે રચના છે તે કેવી રીતના એરે બનાવશે? તો ડેટા ટાઈપ, બ્રેકેટ અને એરેનું નામ એટલે કે INT મોટો બ્રેકેટ અને ત્યાર પછી માર્ક્સ. આ રીતના તમે એને ડિક્લેર કરાવી શકો. હવે મેં તમને ફોર એક્ઝામ્પલ આપેલું હતું કે એક વિદ્યાર્થીની ગણિતની 5 કસોટીના માર્ક્સનો સંગ્રહ કરવો છે, તો 5 પૂર્ણાંક સંખ્યા ધરાવતા ઘટકોનો આપણે એરે વાપરી શકીએ. તો એને માટે આપણે શું કર્યું? માર્ક્સ નામનો 5 ઘટક ધરાવતો એરે ઓબ્જેક્ટ આપણે નીચે પ્રમાણે બનાવી દઈએ. INT માર્ક્સ અને બ્રેકેટ એટલે આપણે પહેલી જે વાક્ય રચના છે તેનો ઉપયોગ કર્યો છે. માર્ક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ INT 5. હવે આપણે બંને રીતે બનાવવાની કોશિશ કરીએ કે INT માર્ક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ INT 5 અથવા તો INT બ્રેકેટ માર્ક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ INT 5. એટલે તમે આ રીતના એરે માર્ક્સ બનાવીશું આપણે, જેની અંદર 5 પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ થવો જોઈએ. હવે તે મેમરી સ્થાનાંકનો નિર્દેશ કેવી રીતના કરે તે જોઈએ. તો INT ડેટા પ્રકારને કેટલી બાઇટની જરૂર પડે છે સ્ટોર કરવા માટે? 4. તો માર્ક્સ એરે એ કેટલી મેમરીની રચના સળંગ કરશે? અહીંયા 5 આપેલા છે, આ તમને દેખાય છે 5. અને કેટલા બાઇટ વાપરે છે એક સ્ટોરેજ કરવા માટે? તો 4. એટલે 5 × 4 એટલે 20 બાઇટની જરૂર પડશે. હવે આપણે એરેનો જ્યારે કોઈ નિર્દેશ કરીએ છીએ કોઈ ઘટકનો, તો આપણે મોટા કૌંસનો ઉપયોગ કરીએ છીએ. તો એરેના નામ પછી મોટા કૌંસની રચના છે, તેની અંદર ઇન્ડેક્સ અથવા તો સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટ એરેના ઘટકનું સ્થાન દર્શાવે છે. હવે બાય ડિફોલ્ટ તમને માર્ક્સ 2, તો ઇન્ડેક્સની કિંમત 0થી શરૂ થાય, બરાબર છે? તો માર્ક્સ 2 તો એ કયો ઘટક હોઈ શકે ઇન્ડેક્સમાં? તો 0, 1. તો માર્ક્સ 2 એ 2 હશે, 1 હશે, સોરી.
આમ તમે જોઈ શકો છો અહીંયા માર્ક્સની વેલ્યુ આપી દીધી છે. હંમેશા જે વેલ્યુઝ હોય તેને છગડિયા કૌંસમાં આપવામાં આવે છે. માર્ક્સ 0, 1, 2, 3, 4 એ પ્રમાણે આખા એને એલિમેન્ટ રેફરન્સ કરી દીધા. હવે એરે કન્ટેન્ટ એટલે કે જે સંખ્યા આપેલી છે, જે ચલનો સ્ટોર કરવાનો છે, ને 90, 60, 70, 65 અને 80 એ પ્રમાણે સ્ટોર કરશે. 0માં 90, 1 માર્ક્સ 1માં 60, માર્ક્સ 2માં 70, માર્ક્સ 3માં 65 અને માર્ક્સ 4માં 80. હવે એરે ઇન્ડેક્સ કેવી રીતના આપશે? તો માર્ક્સ 0 છે તેને 0, માર્ક્સ 1 ને 1, માર્ક્સ 2 ને 2, માર્ક્સ 3 ને 3 અને માર્ક્સ 4 ને 4 આ પ્રમાણે 5 ચલનો સ્ટોરેજ બનાવશે. તો ચલ માર્ક્સની ઇન્ડેક્સ કિંમત 0 થી 4 છે. તો માર્ક્સ 0 એરેનો પ્રથમ ઘટકનો નિર્દેશ કરશે અને માર્ક્સ 4 જે છે તે છેલ્લા ઘટકનો નિર્દેશ કરશે. આમ આપણે ઓબ્જેક્ટ એક રેફરન્સ ચલ છે, તો એરે જવામાં પણ એરે પણ એક ઓબ્જેક્ટ છે, એટલે એરેનું નામ પણ એક રેફરન્સ ચલ તરીકે આપણે વાપરી શકીએ. અને તે મેમરી એ સ્થાનાંકનો રેફરન્સ ધરાવે છે, જેની અંદર એરેના ઘટકનો સંગ્રહ થયેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે એરે શું છે? એક ઓબ્જેક્ટ છે, એટલે એને પૂર્વ નિર્ધારિત કિંમતો આપવામાં આવે છે. તો અહીંયા આપણને એવો જ એક પ્રેક્ટિકલ દર્શાવેલો છે, જેની અંદર પૂર્વ નિર્ધારિત કિંમતો પ્રારંભિક કિંમત તરીકે આપવી, એને માટેનો આ એક પ્રેક્ટિકલ છે. વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે ક્લાસ એરે 1 પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ એસ INT માર્ક્સ, આ જે છે તે આપણે માર્ક્સ નામનો એક એરે બનાવેલો છે. માર્ક્સ ન્યૂ INT અને 7 એની અંદર 7 કિંમતો સ્ટોર કરવા માટે આપવામાં આવેલું છે. ફોર લૂપનો ઉપયોગ i = 0, i < 7 અને i++. તો માર્ક્સ કેવી રીતના દર્શાવવું છે તે પણ અહીંયા બતાવી દીધું છે. અને માર્ક્સ i, તો માર્ક્સ 0 is 0, માર્ક્સ 1 is 0, કારણ કે બધાની પૂર્વ નિર્ધારિત કિંમતો છે, એટલે પૂર્વ નિર્ધારિત કિંમત શું હશે? 0 હશે, કારણ કે વેલ્યુ અસાઇન કરી નથી. જો વેલ્યુ અસાઇન કરવી હોત તો માર્ક્સ = જે છે ત્યાં આપણે વેલ્યુ આપી દીધી હોત ઉપરની જેમ. આપણે જે રીતના ઉપર INT માર્ક્સ = બ્રેકેટમાં છગડિયા કૌંસમાં જેટલી વેલ્યુ 7 સુધીની 7 જેટલી વેલ્યુ આપવી હોતે તેટલી આપી દીધી હોતે, પણ અહીંયા વેલ્યુ આપી નથી એટલે 0 દર્શાવશે તમને. તો દરેકની તમે પૂર્વ નિર્ધારિત કિંમતોને પ્રારંભિક કિંમત કેવી રીતના આપી છે તે તમે જોઈ શકો છો. જ્યારે એરે ડિક્લેર કરવામાં આવે તે સમયે તેના ડેટાની પ્રારંભિક કિંમતો જણાવી શકાય, અને 1D એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો છગડિયા કૌંસમાં અલ્પવિરામ વડે અલગ પાડેલી જોવા મળે છે. આપણે જોયું હતું પહેલાં પણ. અહીંયા આપણે એક્ઝામ્પલ પણ આપ્યું છે કે INT માર્ક્સ તો 90, 70 અને 77 તો કેવી રીતના દર્શાવી છે? છગડિયા કૌંસમાં 90 પછી કોમા, 70 પછી કોમા અને 77 એન્ડ છગડીયો કૌંસ બ્રેકેટ ઓવર. એ જ રીતના બાજુમાં પણ દર્શાવ્યું છે, એ બીજી વાક્ય રચના પ્રમાણે છે. અહીંયા આપણે એરે બનાવતી સમયે જો તેના ઘટકોની પ્રારંભિક કિંમત આપીએ તો આપણે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી, કે એરેનું કદ કૌંસમાં આપેલી કિંમતોની સંખ્યા બરાબર છે. એટલા માટે આપણે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.
આપણે જે પહેલાં વાક્ય રચનામાં જોયું હતું આઈએનટી ન્યૂ, આઈએનટી માર્ક્સ, બ્રેકેટ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ આઈએનટી અને બ્રેકેટની અંદર આપણે 5 કે 7 જે આપવું હોય તે, પણ એને રચના કરવાની જરૂર રહેતી નથી કારણ કે આપણે અહીંયા ઓલરેડી વેલ્યુ આપી દીધી છે 3. આમ ઘટકોની પ્રારંભિક કિંમત આપવા માટેની અલગ અલગ રીત આપણે દર્શાવી. હવે ઘટકોની કિંમત પ્રદર્શિત કરવા માટે ડિસ્પ્લે ક્લાસ મેથડની નોંધ લઈએ. અને ક્લાસ મેથડને સ્ટેટિક ઘોષિત કરાય તો તે ક્લાસના કોઈપણ ઓબ્જેક્ટ વિના વાપરી શકાય છે. આપણે અહીંયા જોઈ શકો છો તમે કે માર્ક્સ ન્યૂ આઈએનટી 3 વેલ્યુ અંદર સ્ટોરેજ કરેલી છે. એવી રીતના અલગ અલગ વેરિયેબલ બનાવ્યા છે. પહેલામાં કોઈ વેલ્યુ જ નથી માર્ક્સ 1માં. માર્ક્સ 2ની અંદર ન્યૂ આઈએનટી 3 આપેલું છે, 3 વેલ્યુ છે પણ એમાં પણ કોઈ વેલ્યુ આપી નથી. માર્ક્સ 3 જે છે એમાં પણ 3 વેલ્યુ આપવાની છે પણ એમાં પણ 0 જ રહેશે. માર્ક્સ 4ની વેલ્યુ તમને બાજુમાં દેખાય છે 50, 60 અને 70. માર્ક્સ 5ની વેલ્યુ પણ તમને જોવા મળે છે 70, 60 અને 90. હવે નીચે તમને ડિસ્પ્લે નામની મેથડનો ઉપયોગ તમે જોઈ શકો છો, જેમાં બ્રેકેટમાં માર્ક્સ 1, 3 આપેલું છે. એ જ રીતના બધામાં માર્ક્સની વેલ્યુ બતાવેલી છે, એટલે કે 3 બતાવવાના છે. અહીંયા તમે આઉટપુટમાં જોઈ શકો છો 1, 2 અને 3, તો 0, 0, 0 આમ. એટલે માર્ક્સ 1માં કેટલી વેલ્યુ છે? 3 છે, તો એ 3 એ 3 તમે દર્શાવેલી છે 0, 0, 0. હવે અહીંયા સ્ટેટિક જે ડિસ્પ્લે મેથડ છે તે દર્શાવી છે કે સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે આઈએનટી એરે બ્રેકેટ આઈએનટી સાઇઝ, જેટલી એની એરે છે તેટલી એની સાઇઝ રહેવી જોઈએ. અહીંયા એરેમાં કેટલી વેલ્યુઝ છે તો કે 3ની, તો એની અંદર સાઇઝ પણ કેટલી રહેવી જોઈએ? 3. આ રીતના એને સ્ટેટિક કરીને મૂકવામાં આવેલી છે. સ્ટેટિક મેથડનો ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એરે ડિક્લેર કરીએ તે સમયે પરિમાણનું માપ, તેના ઘટકોની પ્રારંભિક કિંમત બંને આપણે એકસાથે આપી શકતા નથી. તો એના માટે જો આપણે એરે ચલ પ્રારંભિક કિંમતો વગર ડિક્લેર કરીએ તો તેના સંદર્ભમાં માત્ર ચલ બને. એ સમયે એરે ઓબ્જેક્ટ બનતો નથી. એરે શું બનતો નથી? ઓબ્જેક્ટ બનતો નથી. એટલે એરેના ઘટકો માટે મેમરી ફાળવવામાં આવતી નથી કારણ કે એની પ્રારંભિક કિંમતો વગર આપણે ડિક્લેર કરેલો છે. જો આપણે એરેના ઘટકો વાપરવા માટે પ્રયત્ન કરીએ તો તેમાં શું આવશે? એરર આવશે. આ એક એરર માટેનો પ્રેક્ટિકલ છે. કે માર્ક્સ 4ની અંદર 3 વેલ્યુ 50, 60, 70 અને માર્ક્સ 5ની અંદર 70, 60, 80. હવે આ એરે બતાવેલો છે કે 4 and 3, 5 and 3. તમે અહીંયા જોઈ શકો છો કે માર્ક્સ 5 જે છે તેની કિંમત કેટલી આપેલી છે? 5 આપેલી છે, 5 આપી છે, બરાબર છે. પણ એની વેલ્યુઝ અંદર તમને 3 જ આપેલી છે.
એટલે એની સાઇઝમાં તમને ડિફરન્સ જોવા મળશે. એટલે અહીંયા ડિસ્પ્લે મેથડનો ઉપયોગ કર્યો છે. જે પેલો પ્રેક્ટિકલ હતો તે જ જેવો છે, પરંતુ અહીંયા જે છે તે 5 છે અને અહીંયા વેલ્યુઝ તમને ફક્ત 3 જ આપેલી છે. તો એને માટે એ શું દર્શાવશે? સાઇઝને કારણે એરેમાં એરર દર્શાવશે. આ તમને બાજુમાં આઉટપુટ તમને જોવા મળી રહ્યું છે. illegal start of type array marks 4. એરેના દરેક ઘટક એક અલગ ચલ છે, એટલે કે એને આપણે ઇન્ડેક્સ વાપરીને નિર્દેશ કર્યો છે. એરેના ઘટકની કિંમત બદલવા માટે આપણે અન્ય ચલની જેમ ઘટક ચલને અસાઇનમેન્ટ વિધાનમાં ડાબી બાજુએ વાપરી શકીએ છીએ. જેવી રીતના કે માર્ક્સ 3 છે તો એને 56. તો 10 અપૂર્ણાંક સંખ્યાઓની સરેરાશ એટલે કે મધ્યક શોધવા માટેનો અહીંયા એક પ્રેક્ટિકલ લખેલો છે. આ તમે જોઈ શકો છો કે નંબર્સ નામનો એરે છે, તો તેની અંદર આપણને વેલ્યુ આપવામાં આવેલી છે અલગ અલગ. હવે એ બધી વેલ્યુઝનો ઉપયોગ કરીને બાઇટ CTR, ડબલ, સમ ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને એવરેજ. પહેલાં તો એની લિસ્ટ ઓફ નંબર્સની જે યાદી છે તે આઉટપુટ પ્રિન્ટ કરાવી લીધું છે. ત્યાર પછી ફોર લૂપનો ઉપયોગ. CTR ઇઝ ઇક્વલ્સ ટુ 0. CTR 10થી ઓછી છે. CTR પ્લસ પ્લસ. નંબર્સ બ્રેકેટમાં CTR, સમ ઇઝ ઇક્વલ્સ ટુ સમ પ્લસ નંબર્સ અને CTR. હવે એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ સમ ડિવાઈડ બાય 10, એટલે કે જે સરવાળો છે તેના ભાગ્યા 10, અને ત્યાર પછી એવરેજ પ્રિન્ટ કરાવી દીધી છે. કારણ કે 10 નંબર છે તો આપણે એવરેજ શોધવી હોય તો ડિવાઈડ બાય 10 કરવું પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો આમાં? હવે આપણે સમાન પ્રકારના અલગ અલગ ઘટક ઉપર એક જ જાતની ક્રિયાઓ કરવી હોય, જેવી રીતના કે સંખ્યાને સરવાળામાં ઉમેરવો હોય, તો વારંવાર એ ક્રિયા કરવાની જરૂર નથી. એકસાથે 10 ચલને આપણે શું કરીશું? લૂપનો ઉપયોગ કરી દઈશું. લૂપના ઉપયોગથી એનું શું થશે? એ 10નો સરવાળો, એટલે કે એક જુદા જુદા ઘટકો પર એક સમાન પ્રક્રિયા આપણે એરેનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. હવે આપણે એરે ઉપર બીજી કેટલી પ્રક્રિયાઓ કરી શકીએ, જેવી રીતના કે 2 એરેની સરખામણી કરવી, એક એરેના બધા ઘટકોની અન્ય એરેમાં નકલ કરવી, કોઈ ચોક્કસ ઘટક એરેમાંથી શોધવો હોય, ઘટકોના ક્રમ અનુસાર ગોઠવવા હોય, તો આ બધી જ ઘટકોનું સરેરાશ શોધવા માટે લખી હતી. તે જ પ્રમાણેની પ્રોસિજર આપણે આ બધા માટે પણ લખી શકીએ છીએ. હવે આપણે કેટલીક વખત કોડ આપણી જાતે લખવાને બદલે શું કરવું જોઈએ? જાવા દ્વારા પૂરી પાડવામાં આવેલી જાવા યુટિલ એરે, આ જે મેથડ છે સ્ટેટિક મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ જાવાની અંદર એરે ક્લાસની મેથડનો ઉપયોગ કરવાની સગવડ આપણને આપેલી છે, અને જાવા ડોટ યુટિલ એરે એ ક્લાસની સોર્ટ અને ફિલ મેથડનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને હમણાં બતાવું છું.
આપણે હવે સમગ્ર એરેના અમુક ભાગને ક્રમાનુસાર ગોઠવવા માટે સોર્ટ મેથડનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. તો જ્યારે આપણે મેથડના આર્ગ્યુમેન્ટ તરીકે ફક્ત એરે આપીએ ત્યારે તે સમગ્ર એરેને સોર્ટ કરે છે અને તેનું આરંભ અંતિમ સ્થાન એમ પણ આર્ગ્યુમેન્ટ આપીને મેથડ વાપરીએ તો તે આરંભ સ્થાનના ઘટકથી અંતિમ સ્થાનથી આગળના ઘટક સુધીના આંશિક એરેને સોર્ટ કરશે. અને એને માટે આપણે કઈ મેથડનો ઉપયોગ કરીશું? તો java.util.arrays.sort લિસ્ટ 1 to 5 નો ઉપયોગ કરવાથી તે લિસ્ટ 1 થી લઈને લિસ્ટ 5 to 1 સુધીના એરે ઘટકોને શું કરશે? ક્રમાનુસાર ગોઠવી દેશે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે આખા એરેના કોઈ કિંમતથી ભરવી હોય તો આપણે કઈ મેથડનો ઉપયોગ કરવો પડે? ફિલ મેથડનો. મેથડની અંદર એરે અને કિંમત એમ બે આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરાવીએ તો આપણે જે ઘટકને તે જણાવેલી કિંમત ભરવામાં આવે છે. આમ મેથડ એરે આરંભ સ્થાન, અંતિમ સ્થાન, કિંમત એમ 4 આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરે છે. આરંભ સ્થાનથી શરૂ કરીને આગળના ઘટક સુધી એ કિંમત આપણને ભરી દે. જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ ફિલ લિસ્ટ 7 તો એરેના બધા ઘટકોની કિંમત 7 વડે ભરવામાં આવે. જ્યારે આપણે એમ લખીએ કે ફિલ લિસ્ટ 2, 3, 6 and 7 તો એરેના જે ઘટક છે તે 2 થી લઈને લિસ્ટ 6 to 1 માં કિંમત શું ભરી દેશે? 5. આ જે 5ની વેલ્યુ છે તે 2 થી 6 સુધીમાં ભરવામાં આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સોર્ટ અને ફિલ આ બંને જ વસ્તુઓ મેથડોનો ઉપયોગ કરેલો તમને જોવા મળે છે. અહીંયા આપણે લિસ્ટ આપી દીધું છે, વેલ્યુ આપી દીધી છે, ઇન્ડેક્સ નામનો વેરિયેબલ છે, INT ઇન્ડેક્સ, ઇનિશિયલ એલિમેન્ટ્સ જેની અંદર આ વેલ્યુ પ્રિન્ટ થશે, આ જે લિસ્ટ છે તે લિસ્ટ નામનો એરે, java.util.array.sort લિસ્ટ 3,9 એટલે 3 થી 9ની જે વેલ્યુ છે તે એને સોર્ટ કરી દેશે. અહીંયા તમે જોઈ શકો છો 3 to 9 લિસ્ટ 9. હવે આખો એરે તમારે સોર્ટ કરવો હોય તો લિસ્ટ આપી દો તો એ આખો એરે તમને શોર્ટ કરીને આપશે, એટલે કે ગોઠવીને આપશે વ્યવસ્થિત ક્રમાનુસાર. હવે એ જ રીતના અહીંયા
ફિલનું પણ બતાવેલું છે કે java.util.arrays fill list 7, મતલબ એ આખું જે લિસ્ટ છે તેમાં આખું જે લિસ્ટ છે તેમાં 7ની વેલ્યુ એન્ટર કરી દેશે. અને java.util.arrays fill list 2,6,5 એટલે 2 થી 6ની જે વેલ્યુ છે તેમાં એ શું કરશે, 5 વેલ્યુ એન્ટર કરી દેશે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આઉટપુટ જોઈ શકો છો. અહીંયા લિસ્ટ 3 થી 8 સુધીની એરે સમજાવવાનું છે. તો 0, 1, 2 અને 3. હવે અહીંયાથી તમે જોશો તો બધી વેલ્યુ તમને કેવી એરેન્જ થયેલી જોવા મળશે અહીંયા સુધીની. 0, 1, 2, 3. 3 એટલે 6.0થી લઈને 4, 5, 6, 7 અને 8 એને લિસ્ટ 8 સુધીની ગોઠવી દીધી છે. આખો જ તમે સોર્ટ કરવા માંગતા હોય તો એ પણ તમને જોવા મળશે. અહીંયા 7ની વેલ્યુ આખા લિસ્ટમાં તમને જોવા મળશે. અને અહીંયા 5ની જે વેલ્યુ છે તે તમને 2 થી લઈને 6 સુધીમાં જોવા મળશે. 0, 1, 2, 5 સુધીમાં જોવા મળશે. બરાબર છે. બાકીની બધી વેલ્યુ 7 જે ઉપર ભરી હતી તે જ છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ફિલ અને શોર્ટ આ બંને જોયો. હવે આપણે આગળ વધીએ. તો આપણે એરેની અંદર કોઈક વેલ્યુને શોધવી હોય, કોઈ કિંમત શોધવી હોય તો એના માટે આપણે બાઇનરી સર્ચ મેથડ ઉપલબ્ધ છે. હવે એ મેથડ એ શું છે? તો બાઇનરી સર્ચ મેથડ એ સુરેખ શોધ પદ્ધતિથી એક કિંમતનો ઘટક એરેમાં શોધવા માટે આપણે આ મેથડ લખી શકીએ છીએ. સુરેખ શોધ પદ્ધતિ જે છે તે એરેના એક પછી એક ઘટકોની આપેલી કિંમતો સાથે ક્રમાનુસાર એને આપેલી કિંમતને સરખાવશે અને એમાંથી જે કમ્પેરિંગ થતી હશે તે કિંમતવાળો ઘટક તો તે તેનું શું થશે, સૂચક સ્થાન પરત કરે છે, નહીતર -1 કિંમત પરત કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક પ્રેક્ટિકલ આપેલો છે જેની અંદર એક વેલ્યુ જે આપણે એક કિંમત શોધવાની છે. તો અહીંયા એક લિસ્ટ આપી દીધું છે. ત્યાર પછી ઇન્ડેક્સની અંદર 0 એલિમેન્ટ ઇઝ નોટ ફાઉન્ડ અને ઇફ એલ્સનો ઉપયોગ કરેલો છે. અહીંયા અહીંયા કોઈ પણ એરે એલિમેન્ટને આપણે આપી શકીએ અને ત્યાર પછી એને ઇફ એલ્સનો ઉપયોગ કરીને એની અંદર એ સર્ચ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ભાગ 1 પૂરો થાય છે, જેની અંદર આપણે 1D એરે, બરાબર છે, 1D એરેની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ જે રીતના કે શોર્ટ છે, ફિલ છે, બાઇનરી સર્ચ છે, તો આ બધી વસ્તુઓ આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, તમને આ બધા જ વિડીયોની અંદર સમજણ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ઓફલાઈન ક્લાસ આ રીતના જ કરી શકીએ છીએ કે હું તમને કોઈ વિડીયો મોકલાવું અને તમે જુઓ. તમે આ વિડીયો જોયો અને મને સાંભળ્યું એ બદલ થેન્ક યુ વેરી મચ. આ રીતના જ મને સપોર્ટ અને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં લખીને મોકલી શકો છો. થેન્ક યુ ઓલ.